હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે અહીંથી કિલેશ્વર જવાનું છે, પણ બપોરનો ટાઈમ થઈ ગયો છે. આપણે સવારના નીકળેલા હતા, તો આપણે પહેલાં અહીંયા જમી લઈએ. તો જો અહીંયા જમવાનું મેં સાથે લાવેલા છે, તો પહેલાં જમી લઈએ અને પછી જવાનું છે કિલેશ્વર. કેમ કે કિલેશ્વર જતાં થોડોક હજી ટાઈમ લાગે એમ છે, તો પહેલાં આપણે જમી લઈએ પછી આપણે જવાનું છે કિલેશ્વર. જો જમવાનું સાથે લેવા છે. ખુશીબેન બેઠી ગયા છે. આ આવે છે પોરબંદર ફોરેસ્ટ એરિયામાં બધું. ચાલો, જમવામાં છે જો ભાત છે, પછી દહીં, ચટણી મરચાની, મીઠું ખાવાનું અને થેપલા છે. દહીં સાથે છાશ પડી છે. ખુશીબેન મજા આવી? અહીંયા જંગલ છે બધું અને આપણે અહીં બેસી ગયા છીએ જમવા. બેસી ગયા છે, જમી લઈ. આપણે લાવ્યા હતા ઘેરથી બધું જમવાનું, વન ભોજન જેવું કીધું છે. જો બધા શું છે? છાશ પડી છે. તો જમી લઈશું. ચાલો જમવા બધા, જમી લઈએ બધા. દહીં છે, થેપલા છે, ચટણી, ચોખા, જમી લે. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો હવે જો આજે આપણે જવાનું છે અહીંથી કિલેશ્વર. અહીંથી થાય છે, અહીંયા તો પહોંચી ગયા છીએ આપણે. અહીંથી થાય છે 14 કિલોમીટર. તો જઈએ, રસ્તો સાવ રફ છે, ધીમે ધીમે પહોંચી જશું અને ગાડી પણ જાળવીને થોડીક આંકવી પડે છે. તો જઈએ કિલેશ્વર. તો મિત્રો, અહીંથી આપણે હવે જવાનું છે કિલેશ્વર. ને કિલેશ્વર એકદમ રફ રસ્તો છે, પણ જગ્યા એકદમ જોરદાર છે. એટલે એકવાર વિઝિટ કરવા જેવી જગ્યા છે મિત્રો. એકદમ આ પહાડી રસ્તો છે. જો અહીંથી ચડવાનો છે ઢાળ. તમને આ કેમેરામાં એટલું બધું નહીં ખ્યાલ આવતો હોય, પણ એકદમ ઊંચો ઢાળ છે, ચઢાણ છે ઊંચો. તો ધીમે ધીમે ચડવાનું છે આપણે. જો અહીંથી એકદમ બહુ ઊંચો ઢાળ છે. ચડી ગયા છે ઢાળ ને હવે જઈએ આગળ. આ બાજુ જુઓ છો તો તમને ખ્યાલ આવશે. આ છે આખો જંગલ એરિયા. આ આવે છે પોરબંદરમાં ને, એ કપોડી નેસ કહેવાય ને, એ છે. આ છે કિલેશ્વર મહાદેવ. જો આપણે અહીંયા જવાનું છે. આગળ જે તમે જોઈ શકો છો એમ ચેકપોસ્ટ છે, ત્યાં ચેક ઇન કરીને બરડા અભયારણ્ય છે. તો કિલેશ્વર મહાદેવ છે એ મિત્રો આવે છે બરડા અભયારણ્યમાં. જો અહીંથી બોર્ડ મારેલું છે. આ છે બરડા અભયારણ્યમાં. અહીંથી તમારે ચેકપોસ્ટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ચેકપોસ્ટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી અને પછી આગળ જવાનું. આ છે કપોડી નેશ. અહીંયા ઘણા નેશ પણ આવે છે. તો કપોડી નેશ નાકા ચેકપોસ્ટ છે, ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું. તો મિત્રો, આપણે હવે કપોડી નાકા જે ચેકપોસ્ટ હતી ત્યાં રજીસ્ટ્રેશન કરાવી અને આગળ નીકળી ગયા છીએ. અહીંથી હવે થાય છે કિલેશ્વર 14 કિલોમીટર. જોવો તમે, અહીંથી 14 કિલોમીટર રસ્તો છેક સુધી આવો જ છે, એટલે અડધી પોણી કલાક ઉપર થઈ જાય છે જતા. તો ધીમે ધીમે જઈએ. અને આ જોતા એવું લાગે છે કે રસ્તો થોડો રિપેર કરેલો છે, માટી નાખેલી દેખાશે તો વધારે ખરાબ હોય છે. અહીંયા જુઓ તો એકદમ જંગલ જ છે. જુઓ મિત્રો, અહીંયા જે સામે તમે જોઈ શકો છો એમાં અહીંયા જે નેશમાં રહેતા લોકો છે એ
માલ સામાન લઈ જવા માટે અથવા ચારો લઈ જવા માટે આવા ઊંટનો ઉપયોગ કરે છે. એ તમે જોઈ શકો છો, ઊંટ છે એનો ઉપયોગ કરી અને માલ સામાન છે એ ગામમાંથી અહીંયા એના નેસ સુધી પહોંચાડતો હોય છે. એનો છે અમુક તમે જોઈ શકો છો. આવા ઊંટ દ્વારા છે એ પોતાનો માલ સામાન છે એ અહીંયા નેશમાં પહોંચાડે છે. આ છે મિત્રો બાળા નેશ. જો પ્રાણી ક્રોસ કરે છે, બિલાડી મળી બરાબર. તો મિત્રો જો આપણે 5-7 કિલોમીટર કાપી લીધું છે અને હજી અડધું છે તો જલ્દી પહોંચી જશું. કેમ કે ઓલમોસ્ટ વાગવા એવા છે 4 અને આપણે 6 વાગે તો પાછું રિટર્ન થઈ જવાનું છે. 6 વાગ્યા સુધીમાં. જો મિત્રો આ ઉતરતો ઢાળ છે એકદમ. જો સેજ પણ ફૂલ કરી તો સીધી ગાડી જાય એમ છે. આ છે ઉતરતો. હા, રસ્તો ઘણો સારો કરી નાખ્યો છે, રિપેર કરેલો છે. નહીંતર તો બહુ ખરાબ હતો. તો મિત્રો ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ કિલેશ્વર. જો અહીંથી એટલું સુંદર છે જગ્યા, તો આપણે અંદર જઈ પછી તમને બતાવીએ કે ભાઈ આ જગ્યા કેટલી મસ્ત છે. જો મિત્રો આ ગાડીની સ્થિતિ અહીં થઈ છે. જોતા તમને દેખાય છે. ખુશીબેન સુઈ ગયા હતા, હવે ત્યાં ગયા છે. હા ખુશીબેન આવી ગયો ને. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ કિલેશ્વર મહાદેવ. અંદર જવાનું છે આપણે હવે દર્શન કરવા. ગાડી અહીંયા પાર્ક કરી દેવાની થાય છે પણ અંદર ચાલીને જવાનું. તો ખુશીબેન જાય છે આગળ. જો ખુશીબેન ક્યાં આવી ગયા આપણે? ખુશીબેન કિલેશ્વર આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે અંદર જવાનું. જો અહીંથી સામે જે ગેટ દેખાય ને ત્યાં આપણે બહાર પાર્કિંગ ગાડી કરવાની અને અહીંથી જવાનું અંદર ચાલીને. ગાડી આવવા નથી દેતા. વ્હીલચેરની સુવિધા છે. કોઈ ચાલી ના શકતા હોય તેના માટે અહીંયા વ્હીલચેર સુવિધા છે. અને આ છે ધરો. આ ધરામાં એક મગર રહે છે. કાકુજી આપણે જોઈ હતી ને ઓલી વખતે આવ્યા ત્યારે. એના નાકમાં શું છે ખબર છે તને? એ મગર છે ને એના નાકમાં એક નથડી કરાવેલ છે. આ ધરામાં પણ આપણે મગર જોવા મળે તમને. ચોમાસામાં ગૌમુખ ગંગા છે ને એની અને આ લોકો નાતા હોય છે એટલા માટે જો એંગલ નાખેલી છે. ઓલી વખતે આવ્યા ત્યારે રેવતી કુંડ છે. આ છે રેવતી કુંડ. એમાં ચોમાસામાં લોકો નાતા હોય છે.
અહીં સૂચના મારેલી છે. નવાથી શકો છો. આપણે આવી ગયા છીએ કિલેશ્વર મહાદેવ. આવી કંઈક જગ્યા છે અંદર જો. જો ખુશી અહીંયા છે ને આપણે આની પહેલા આવ્યા ત્યારે શું હતું? મગર હતી ને કા ખુશી? હે તમને નથી ખબર? તો અહીંયા બેઠી હતી નહીં તું જોવા આવતી હતી તેથી ઘણી હતી. એટલે આ ધરામાં છે ને આ મગર જોવા મળે. કા મગર હોય બહાર બેઠી હોય ઘણી વાર. અહીંયા બેઠી હોય જો અહીંયા ખુશી. હા મેં હતી. હા હે ઓ મોર જોવા મળે. દેખો ને મોર ચડી મોર. આમાં ઘણી બધી મગરો છે. બહાર બેઠી હોય ઘણી વાર. અહીંયા બેઠી હોય ને અહીંયા બધા જમતા હોય. કોઈ તો કોઈને નુકસાન કર્યું નથી પણ બેઠી હોય છે. આવું કંઈક છે જગ્યા. મંદિરમાં અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ હતી તો આપણે શૂટિંગ કરી શક્યા નથી. જો અહીંયા મિત્રો ચોમાસામાં પાણી પડતું હોય. જો મને અંદાજ તો આવતો હશે. અહીંયા છે ને અહીંયા ચોમાસામાં પાણી પડતું હોય ને અહીંયા બધા નાહતા હોય પણ આમાં મગર રહે છે અને આમાં નાહતા હોય. કોઈ દિવસ કોઈને કાંઈ હજી સુધીમાં કર્યું નથી. અને આ છે મંદિર અંદર ફોટોગ્રાફીની મનાઈ હમણાં કરી દેવામાં આવી છે એટલે અંદરનું શૂટિંગ નથી કર્યું. જો આ છે રેવતી કુંડ. અને અહીંથી ચોમાસાનું પાણી અહીંથી જતું હોય પહેલે ત્યાંથી અહીંયા આવે. ચોમાસામાં તો અહીંયા પુલ ઉપરથી પાણી જતું હોય ઘણી વાર. રાખજો ક્યાંથી પુલ ઉપરથી જતું હોય ચોમાસામાં. હા મેં જાય અહીંથી અહીંથી જાય. ક્યાંથી? અહીંથી જાય. અહીંથી પાણી જાય તે આ પુલમાં આવે. ત્યાંથી પહેલી બાજુ જંગલ. આ છે કીલ ગંગા. જો તો જો ખુશીબેન હવે પહેલી બાજુથી આવે છે. આવતી રે આ બાજુ આવતી રે જોઈને ઉતરી. ચાલો ફોટા પડી ગયા ને. હાલો તો અહીંયા જે છે અહીંયા એ હમણાં જો આ લોકો બેઠા ને સામે બેઠા એ લોકો અહીંયા પાણી વેરતા હતા. એટલે એને પૂછ્યું તો કીધું કે અહીંયા પક્ષીઓ પાણી પીવા આવે છે. અહીંયા આ બે છે ને આ તો ઝાડને પહેલું છે પણ અહીંયા જે છે ને આખું છે આ વસ્તુ તમને બતાવું. પાણી કદાચ ચડી ગયા જો છે ને અહીંયા પક્ષીઓ પાણી પીવા આવે એટલે ઓલા લોકો છે ત્યાં પાણી નાખતા હતા તેથી કરીને પક્ષીઓ પાણી પી શકે. શોભાની શોભા છે અને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા પણ કરેલી છે. તો હવે આપણે નીકળી જઈએ. આવું કંઈક છે મંદિર. તો મિત્રો હવે આપણે અહીંથી નીકળી જઈએ છીએ. અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. જો આવી કંઈક છે જગ્યા મિત્રો. આ આજુબાજુ જંગલ જ છે. તમને અંદર એમ થાય કે આપણે કંઈક સારા મંદિર આવી ગયા છે પણ અહીંથી આગળ જાઓ એટલે નેસ આવી જાય. અને અહીંયા અંદર છે મંદિર આપણે ગયા હતા. અને આ આજુબાજુનો વિસ્તાર છે બરડા ડુંગર વિસ્તાર છે.
છે બતાવે ચિત્ર ક્યાં છે હા એટલે ક્યાં હા તો શું છે ઝંડો હે ઝંડો હા ત્યાં દોર્યું બીજું દોરજે ગમે આવડે છે બીજું ચિત્ર દોરો શું દોર્યું મંદિર જ્યાં આપણે દર્શન કરવા ગયા હતા ઈ જ મંદિર હં કયું મંદિર દોર્યું આપણે જ્યાં દર્શન કરવા ગયા હતા ને ઈ મંદિર ચાલો સરસ દોર્યું તો